તો હવે કોણ કોણ તમે ઇન્ટ્રોડ્યુસ કરો બધું જો કે બધાને ખબર હા કરશે ઇન્ટ્રોડ્યુસ મારે ન કહેવાનું તો એમ કહી દો તો આ ત્રણે એક મિનિટ જો હા ખબર ને વન ભોજન કરવા માટે ઊભા છવી અને આ બેનને ટાઈટ હોય જો તમે ગોતડું ગોઠ પણ ફૂલ રેકડા છોકરાએ જ લઈ લીધા જો કે અમને રમ હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે વાગી ગયા છે બપોરના એકને એમ તો 1:30 થવા આવ્યા છે ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ તો કાનુડાએ પહેરી લીધા છે પીળા પિતાંબર અને આવના ગુથેલા વાઘા છે ને મને તો બહુ જ ગમે છે 1 વાગી ગયા છે તો આપણે અહીંયા છે ને બપોરાની તૈયારી પણ મેં કરી નાખી છે આજે આપણે બનાવવાના છીએ બટેકા પૌવા તો બટેકા પૌવા આપણે એટલા માટે બનાવવાના છે આજ છે શનિવાર તો રોનકને હાફ ડે હોય છે તમે કીધું હતું વહેલા આવી આવજો તો લગભગ 2 વાગ્યાનું કીધું છે 2 વાગે આવશે તમે તો કાંઈ નહીં તો હું જ થોડીક મોડું ખાવ એમ રીપડા મેં થોડોક નાસ્તો કરી લીધો હતો હવે અત્યારે બનાવી છે આપણે બટેકા પૌવા મેં હળવો નાસ્તો કેમ કે સાંજે છે ને આપણે કંઈક અલગ જ બનાવવાનું છે દાબેલીનો પ્રોગ્રામ છે ઓલમોસ્ટ દાબેલીનો પ્રોગ્રામ છે પછી જોઈએ આપણે શું બનાવીએ છીએ કેમ કે રોનકના ફ્રેન્ડ્સ લોકોને બધા આવવાના છે તો સાંજે આપણે દાબેલીનો પ્રોગ્રામ છે તો બસ એવું છે ને મમ્મી તો સવારના 6 વાગે તાલાળા પગી ગયા હતા તાલાળા ગીરમાં લગ્ન છે તો ત્યાં એને કંઈક ઉમા ભવન છે એવું કરીને કંઈક છે ઉમા અતિથિ ભવન એમાં એ લોકોને ઉતારો આપ્યો છે અને ત્યાં ખબર નહીં હિરણ નદી વહેતી છે આજુબાજુ ખબર નહીં તો મમ્મીએ હિરણ નદીનો વિડીયો મને મોકલો છે તો વિડીયો તમે એન્ડ સુધી જોજો જો મમ્મીનો એ વિડીયો એક નાનો એવો છે આવો છે પણ જો વધારે વિડીયો મૂકશે ને મને મોકલશે ને તો તમને જરૂરથી આમાં અટેચ કરી દઈ તો તમે એ વિડીયો જરૂરથી જોઈ લેજો અને બસ અત્યારે આવું જ કંઈક અપડેટ છે ધાબા પરથી આપણે કપડાં લઈ આવ્યા છીએ બધું કામકાજ કરીને આપણે એકદમ ફ્રી થઈ ગયા છીએ અને બપોરાનું આપણે બનાવવાનું છે બટેકા પૌવા કારણ કે બટેકા પૌવા ખાવાનું બીજું કારણ એ પણ હતું કારણ મમ્મીને આપણે મોકલા ને બટેકા પૌવા ત્યારે બહુ મન થયું ખાવાનું બહુ ભાવ્યા મને તો કાંઈ નહીં હાલો આજે પાછા બટેકા પૌવા બનાવી નાખું એમ તો બસ એવું જ છે જો મારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે આપણે બટેકા પૌવા બનાવી નાખીએ અને પછી મળીએ તો જો વાગી ગયા છે 1:45 અને 2 વાગ્યાનું કીધું હતું અને 15 મિનિટ વહેલા આવ્યા છે હાશ થેન્ક યુ ના ના હવે આવો સારું ન કહેવાય તમે વહેલા આવ્યા 15 મિનિટ હજી જસ્ટ મેં બોલ બનાવીને જસ્ટ મેં બટેકા પૌવા બનાવ્યા જ છે હજી જો હજી ઉતારાય નથી ત્યાં તમે આવ્યા વહેલા આવે સારું કીધું હવે મને લાગી છે ભૂખ મેં કીધું તો એટલું બધું લઈને આવ્યા છે હવે હું લઈને આવ્યા છે હવે જોવી શું લઈને આવ્યા છે તમે એટલું બધું તો કોણ બતાવે તો તમે હમણાં બધું કોથળીમાં લઈને આવ્યા છે એમને ખોલીને બતાવો થાય હે પ્રભુ હે હરિ રામ જગન્નાથ પ્રેમાનંદ ये क्या हो गया ઈ પાસ નહોતું બોલવાનું એમને હું ભગવાનનું નામ બોલતો ઠીક એવું હતું હું આમાં તમને બતાવું તો હું લઈને આવ્યા છે એ મૂકો કે કાંઈ નથી લેવું લાવવામાં તમે મગાવ્યું તો ઈ જ છે મેં મગાવ્યું હતું લે દાબેલીના પાવ દેખ ગયે મુજબ નહીં દેખના ના ના જો ઊભી રહે બતાવી દાબેલીના પાવ છે દાબેલીના પાવ છે શાકની સેવ દાણા ઝીણી સેવ મસાલો ઓ માય ગોડ મસાલો છે નો કંઈક લાજવાબ ચટણી પછી દાડમ હારા લેવા છો ને દાણા લાલ દાણા નીકળ્યા છે જેવું પછી બધું નથી તો કેવું બધું છે નજરી કેવો નાસ્તો છે મને ખબર જ હતી કંઈક ને કંઈક લઈને આવશે બટેકા પૌવા પડ્યા રહે આ પછી ઓલું છે એવું છે બોલપેન સ્ટેન્ડ છે અરે અરે મને શું થયું ખબર છે કાંદા ટમેટા કટિંગ કરવાનું કંઈક હશે ના તમને તો એવું જ લાગે ને બોલપેન નું એવું જોઈ જતો એટલે કે ખાના બોલપેન નાખવાની એમ એક એક ખાના બોલપેન પડી ગયા છે હા મારી પાસે ઘણી બધી કેસ પેન છે એક એક કલરની બધી નાખી દઈ હું આમાં આપણે શેને હાટતા એ હાટું જ લેવો છે કેસ પેન હાટું લેવા છો હા કેટલા ને એવું આમ તો આળહોડી છો હરતું ઠેકાણા મૂકવાની હવે જોઉં છું આમાં કેટલા ને એવું તો ક્યાં કઈ ઓફિસે બોલપેન નું ખાલી થયું ઈ છે બોલપેન છે મસ્ત છે તો બસ અમારે દાબેલી બનાવવાની છે સાંજે તો એનો બધો સામાન લઈને આવ્યા છે તો કાંઈ નહીં આપણા મસ્ત મજાના બટેકા પૌવા બની ગયા છે તો નાસ્તામાં શું લાવે સોરી કાંઈ વાંધો નહીં એટલે મસ્ત મજાના બટેકા પૌવા બની ગયા છે તો આપણે ખાઈ લેવી તો શું લેવા છે સમોસા મારું ફેવરેટ સમોસા સમોસા લઈને આવ્યા જોવા કેવા છે
નાના મોટા બિહારી બિહારી કોઈ દી નહીં મને આપશો તો ખરું ને પાછા એમ કહો 4 समोसा છે તો દો તુમ્હારે દો મેરે એક तुम्हारा 2 3 मेरा नो नो 50-50 भाग पड़ेगा હાલો ઉતારો હાલો લગ્નના ફેરા આપણે ના હતું કે 7 ફેરોમાં અર્ધાંગીની શું એમ તો ખાવા પીવામાં અર્ધાંગીની નહીં એમ નહીં પાકો ને અર્ધાંગી તો તમને સવારે આખી ભાખરી ખવડાવ હું આખી ભાખરી ખાસ તુંય ખા એમ ઈ તો પછી તો એમ જ કરું ને હું હારી હારી વસ્તુમાં અર્ધાંગીની ના ના કાંઈ નહીં ચાલો તો મસ્ત મજાના સમોસા અને મંજૂર, હા. બટેકા પૂરી મંજૂર હારી વસ્તુમાં તું અર્ધાંગી થાવું તો ઓહો, પાકો ને હા વાંધો ના વાંધો. દાબેલી હાંજે હું 4 નહીં ખાઉં 2 જ ખાઈ હારી તો કેમ પડી જશો તો તમારું પેટ ને મારા પેટમાં ફરક નહીં હોય હા, એ પેટનો વાળા. તો ચાલો મસ્ત મજાના બટેકા પૌવા ખાવા માટે આપણે છે ને જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ અને આપણે પેન હોલ્ડર છે ને તમને બતાવું તો મસ્ત મજાનું પેન હોલ્ડર છે આપણે બધી કેશ પેનો છે આમાં ફિટ કરી દઈએ હજી જગ્યા વધી છે આપણી પાસે અલગ અલગ ઘણી બધી વસ્તુ છે આ એટલી સ્કેચ પેન હતી હું એમ કહું છું એક સ્કેચ પેન ખોવાઈ ગઈ છે કેવા આપણે પીળા ગલ્લામાં આપણે ટીક કરતા ઈ અંદર પીળી છે અને આ છે આપણી નિયોન કલર છે આ બધા આછા અને જરીવાળા કલર આ બધા આમાં હતા ને હવે આમાં ફિટ કરી દઉં સરસ લાગશે અને પ્લસ જામ ફરી આમ લેવું ઈ લેવા થાય ફટાફટ હા તો તમને આ પેન હોલ્ડર કેવું ગમ્યું જરૂરથી તમે કોમેન્ટ કરી દેજો મને તો બહુ ગમ્યું આ નાના છોકરા આવે ને હાલે સ્કેચ પેન ના બધા હું આમ પકોડા વળી જતા હોય ને એવું થતું હોય ને આમાં મૂકી દેવાય એટલે હાલે નહીં બે કામ તો ચાલો બધી ફિટ કરી દઉં આમાં નવરી બજાર હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ કેમ એમ? હેલો ફ્રેન્ડ તો અત્યારે વાગી ગયા છે 5:30 અને સાંજે આપણે દાબેલી બનાવવાનું છે પ્રોગ્રામ તો ચાલુ થઈ જશે પણ મહેમાન હજી આવ્યા નથી મેં તો થોડું ચાલુ કર્યું ને તો પછી સાંજે થોડી ઉતાવળ નો રહે ને એ નિરાતે પછી બેસાય તો આ બાજુ આપણે જો મસ્ત બટેકા બફાઈ ગયા છે મેં તો બટેકા ઠરે ને ત્યાં સુધીમાં આપણે કાંદાનું કટિંગ કરી નાખીએ તો હું છાલ કાઢી દઉં છું અને રોનક કટિંગ કરતા જાય છે અને કટિંગ કરવું બહુ ગમે એમાં ખાસ કરીને ઝીણું કટિંગ કરવું બહુ ગમે એવું મને કાંઈ ઉપર તો ગમતું જુઓ. નથી, કરાવડાવું છું. આ તો વળી કરાવડાવો છો એમ હા તો સારું કહેવાય થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર અને આ બાજુ તો દાડમના દાણા કાઢી નાખ્યા છે દાડમના દાણા છે બહુ મસ્ત છે બહુ ગળા અને કેવા લાલ લાલ છે કોના પાંચસો છે એમ લાગે કે દવાથી પકવીને ન આપ્યો એટલા ગળા છે બહુ ગળા છે ખાવામાં બહુ મસ્ત હતા ને આ બાજુ સિંગ પણ રેડી થઈ ગઈ છે તો ચાલો પેલા છે ને કાંદાનું કટિંગ બટિંગ કરી નાખીએ અને પછી આગળ બટેકાની પ્રોસેસ આપણે કરીએ તો જો અત્યારે છે ને બધા ફ્રેન્ડ આવી ગયા છે કેમ શરમાય છે તો હવે કોણ કોણ તમે ઇન્ટ્રોડ્યુસ કરો બધા જો કે બધાને ખબર ખાવ કરશે ઇન્ટ્રોડ્યુસ ને આ મારે શું કહેવાનું તો એમ કહી દઉં જો આ ત્રણે એક મિનિટ જો હા. આ ત્રણે સ્કૂલના દોસ્તાર હા. આ ત્રણે સ્કૂલના દોસ્તારની ઘરવાળી હા. આ બે જણાના ત્રણેયના એક એક હવે પછી તમારા ક્યારે આવશે અરે એવું કોમેન્ટ નો ઢગલો થઈ જાય હવે તમારા વારો છે હાય હા કામ મને હું છે આ જો ટપો હાય કર હાય જય શ્રી કૃષ્ણ નમસ્તે નમસ્તે જય સ્વામિનારાયણ હાય ધ્વનિ જો અત્યારે બધા જેન્ટ્સ લોકો તો છે ને છોકરાઓને લઈને ગાર્ડનમાં ગયા છે અને અત્યારે આપણે હું દાબેલી બનાવીએ છીએ તો આ અંજના કે હું બનાવું કે મારી સ્ટાઇલમાં એમ તો આપણે જોઈએ કેમ બનાવે છે એમ સેફ અંજના સેફ અંજના એમ મને ચમચા આપી દે બાકી આમાં રહ્યો ચમચો બાકી તો અમે તેલને ગરમ કરીને બટેકામાં નાખીએ અમે એમ કરીએ છીએ પણ એ છે ને હવે તેલને ગરમ કર્યું ને બટેકામાં નાખશે તમે આવી રીતના જ કરો બરોબર હા આપણે બે સેમ ને ઈ બે સેમ તેલને બટેકામાં નાખીએ આમાં ચૂલા ઉપર ન ચડાવીએ એવી રીતના એમ તો કચ્છી દાબેલીનો મસાલો હતો આપણો પૂછી જાજો બધા દાવેલી હા આવી જાવ દાબેલી ખાવા માટે સ્પેશિયલ અંજના લીંબુ લીંબુ હા લાવ કચોરી સ્પેશિયલ નિલેશભાઈની કચોરી નીરજભાઈ નહીં બનાવે કઈ ઈ ગમે ઈ બનાવે આપણે ખાવા આ ઓલા જો કિશન
તુવેર ફોલી દેશે. એમ નહીં, કિશનભાઈને પાણીપુરી, રોનકભાઈને દાબેલી, નિલેશભાઈની કચોરી. હા ઈ વાત છે. અને જો આ દાબેલીમાં છે ને આજે ટ્વિસ્ટ છે ઘણો બધો. શું કીધું? આપણે તો મિક્સ કરી દઈએ ને આ બધું કાંદા અને આ બધું તો કંઈક અલગ. હા અલગ એટલે પાથરી દીધું આવડું આ દેવું આઈડિયા છે. ઈ એમ બનાવે છે. હવે આનું ઉપર નાખશે આ કાંદા, ઓકે. પછી એનું ઉપર હા ડેકોરેશન કરશે એમ, અમે મિક્સ કરી દેવી. અને પછી એકારે ભરવાનું એવી રીતના એમ. તમે ફટાફટ કેમ પાછા વયા છોકરાઓ નો રહ્યા ન્યા? ન રાખ્યા એ ભાઈ ના આવી. ના, અત્યારે ઓલ મસરા હોય ને બે હાથમાં. એવું થયું. તો ચાલો, જો મસ્ત મજાનું ડેકોરેશન થઈ રહ્યું છે. અને આ બાજુ છોકરાની છે ને દાબેલી બને છે. ખીચડી બને છે. ના વગર નહીં હાલે. જોવે છે દાબેલી કેમ બનાવે છે. તો જો મસ્ત દાબેલીના મસાલા ઉપર નાખી દીધા છે. આ છે આપું. આવે ને તો જો મસ્ત મજાના મસ્ત ડેકોરેશન થયું. હવે જોઈએ આજે આ કેવી લાગે છે એમ. છોકરા હાચવા આવ્યા છે તો જો વાગી ગયા છે 7 અને આપણે દાબેલી ફાઇનલી હવે છે ને શેકાવા મળી છે. તો આ બાજુ જો અંજના મેડમ શેકે છે, જો મસ્ત મજાની. અને આ બાજુ આ લોકો છે ને ભરતા જાય છે. તો ચાલો છે ને પેલા જેન્ટ્સ લોકોને છે ને જમવા માટે બિહારી દે. તો છોકરા હેરાન નહીં કરે, એ લોકો જમશા તો ઈ હારો દાબેલી ખાઈ લે એમ જે કરે એ પછી. તો ચાલો એ લોકોને છે ને બેસાડી દેવી. ચાલો મસ્ત દાબેલી ખાવા માટે. તો જો બધા મોટા છે ને ફૂલ રેકેટ રમવા હાટું બહાર આવ્યા હતા, પણ ફૂલ રેકડા છોકરાએ જ લઈ લીધા. જો કે અમને રમવું છે, તમારે નથી રમવું એમ. પછી એ લોકોને તો આમનામ કરશે હવે ઘરમાં. જો બેન રેકેટ લેવું હતું, લઈ લીધું. આના માટે પ્લાસ્ટિક ના લઈ આવ્યો તો થાત. એક પ્લાસ્ટિક નું પકડી લે. નનકા નનકા નથી આવતા પેલા. હા એને આપણે જવું જ જોઈએ પાછી. એ વાત છે, ફૂલ ગોતે છે. તો જો ફૂલ રેકેટ રમવાનું તો કેન્સલ થયું. કાંઈ નહીં, બેહવી ઘડી હાલો. તો જો અત્યારે બધા છે ને ફૂલ રેકેટ રમી રહ્યા છે. હા 60 અવાજ આવી રહ્યો છે. જો થોડુંક અંધારું છે એટલે કેવરાવશે. જો નિલેશભાઈ રમવા ગયા છે. સામે છે રોનક, પણ અંધારું. હા ચાલુ કરો. જો વાગી ગયા રાતના 12 વાગ્યા છે ને. તમે જો બધા કોઈના આંખમાં નીંદર નથી. ધ્વનિ જાગે છે. અને નાસ્તામાં આપણે ખમણ છે ને મંચુરિયન છે. ચાલો બધા ખાવા માટે. અને આ બેનને ટાઈટ હોય જો તમે ગોતડું ગોત તો જો આપણે છે ને બધા અહીંયા છે ને મિની ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે આવ્યા છે, પણ મિસ્ટેક ઈ થઈ ગઈ છે. થઈ ગયું છે મોડું ને દર્શન થઈ ગયા છે બંધ. ભગવાન સૂઈ ગયા અને મોટું જબર તાળું માર્યું છે હવે અહીંયા. તો હવે કે 3 વાગ્યા સુધી તો વેઇટ કરાશે નહીં, એટલે જવાનું તો અમારે પાકું જ છે. અમે તો એકવાર દર્શન કરી લીધા છે, પણ આ લોકો હજી પહેલી વાર આવ્યા છે તો એ લોકોએ દર્શન નથી કર્યા એમ. તો હવે કાંઈ નહીં, જો ફોટોગ્રાફી કરશે. અહીંયા ડિસ્કો કરી રહ્યો છે પ્રિહાન, ને આ બાજુ મા દીકરા ફોટોગ્રાફીને દોડ કરે છે. હવે તો એ જો આપણી પાસે ઓપ્શન રહ્યો ફોટોગ્રાફીનો. અને આ બાજુ જો દોડ કરે છે, દોડ. અને આ બાજુ જો બધા જેન્ટ્સ લોકો બેઠા છે. તો બધા પહેલી વાર જ મિની ડાકોર તમે આવ્યા છો ને? પહેલી વાર જ ભગવાન દર્શન ન આપ્યા. તો એવું થયું છે. 3 વાગ્યા સુધી તો કઈ વેઇટ કરવાનું છે. હા દ્વારકા, હા એ તો ભલે જ. હા એ જ મૂર્તિ છે. હા કોઈ હોય ને એટલે આપણે ફોટો ભગવાન યારે ફોટો પાડવા દઈશ અહીં અંદર, એટલે એમ સારું હતું. તો એવું છે, બાકી કાંઈ નહીં, ફોટા પાડશું. લોકેશન તો સારી છે જ.
12 થી 3 વાગ્યાનો ટાઈમ હતો પણ અમે 12 ને 10 પહોંચ્યા, 10 મિનિટ મોડા. એટલે એવું છે, મોટો જબર વડલો. ચાલો ઘડી ફોટોગ્રાફી કરીએ ને પછી જઈએ. તો જો આપણે છે ને મિની ડાકોરથી તો આવી ગયા, ભગવાનના દર્શન તો ન થયા પણ કાંઈ નહીં, પછી ચાલો નીકળી ગયા. 3 વાગે ખુલવાના હતા. રસ્તામાં ખબર નહીં વન ભોજન કરવા માટે ઊભા છવી. જો દેવું આ અચ્છા ઈનો એ જાથે. અને આપણે જો વન ભોજનમાં તો ઈદડા અને ખમણ છે અને અહીં કાંદા બાંદા કટિંગ થઈ રહ્યા છે. ચાલો બધા મસ્ત મજાનું વન ભોજન કરવા માટે. અને બધા જો છોકરાઓ સાથે, છોકરાએ નીંદર નથી આવતી જો મસ્ત. અને લોકેશન પણ સારું છે, ગરમી નથી લાગતી એટલે સારું કહેવાય. જો છે ને મસ્ત ખેતર. જો આ બાજુ ફોટોગ્રાફી હાલે છે અને આ બાજુ રાધિકા સંભાળે છે છોકરા. કેમ છે? મજા આવે છે. આપણી ફોટોગ્રાફી થઈ ગઈ, ઈ લોકોનો વારો એમ. આ જો મસ્ત મસ્ત જો. એ વગાડો છોકરો, વગાડો વગાડો, હાલો કચરું કાઢે છે, કચરું કાઢે છે. વગાડો. હા કે મારું નામ ધ્વની છે, આ મારો ભાઈ છે. કેતો બોલતા મારો ભાઈ ધ્વની છે. પછી કોણ છે? પેલા બહુ મસ્ત કરતા હતા. કાંઈ નહીં, બધું ફોટોગ્રાફીનું કામકાજ ચાલે છે. તમારે ફોટોગ્રાફી અમારી જોઈ હોય ને, કેવા ફોટા પાડ્યા હોય, તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમને જરૂરથી જોવા મળશે અથવા તો ફેસબુક આઈડીમાં જોવા મળશે. તમે જરૂરથી ફોલો કરી દેજો. ગીત ગાઈ છે. જો ઘરના માલિક અત્યારે છે ને કોઈનો પડો હતો ને તેમાં જતા રહ્યા છે. અમે જો છોકરા માટે અત્યારે શીરો બને છે, અહીંયા ભાખરીનો લોટ બાંધીને ગયા છે, ભાખરી બનશે ને છોકરાઓ જો એ હાય ગુડ મોર્નિંગ